હાર્ટ એટેકના અમુક લક્ષણોને આપણે ખરેખર નજરઅંદાજ કરવા જોઈએ નહીં, એટલે એને અવગણવા જોઈએ નહીં. કેમ કે બધાને ખબર હોય છે હાર્ટ એટેક શું છે, વચ્ચેની ઉંમરમાં આવે છે. 30 થી 55 વર્ષની વચ્ચેની ઉંમરમાં આવે છે. અને હાર્ટ એટેક જ્યારે આવે છે ત્યારે શું છે કે મોસ્ટ ઓફ મૃત્યુ વધારે દેખાય છે આપણને આજુબાજુ, તો મોત થાય છે. હવે આ વચ્ચેની ઉંમરમાં મોત થાય તો શું છે, એમના પર એમના પરિવારની જવાબદારી અને એમના બાળકો એટલે બધી જવાબદારી બીજી વ્યક્તિઓ પર આવે, એટલે એ વ્યક્તિઓને અઘરું પડે છે. એટલે આપણે જે આ સિમ્ટમ્સ આ ઉંમરમાં જ્યારે આવતા હોય છે ત્યારે ખરેખર અવગણના એની કરવી જ ના જોઈએ. કોને હાર્ટ એટેક કોને વધારે આવવાની શક્યતા? તો કે જે લોકો શું છે કે મોટા હોય, જે લોકોનું શરીર વધારે હોય, એવું લાગતું હોય કે વધારે શરીર છે, પછી ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની ટેબ્લેટ્સ ચાલતી હોય, અને કોઈ હાર્ટની કોઈ તકલીફ હોય, પછી બીજું શું કદાચ કોઈ એમને ડિપ્રેશનમાં જીવન જીવતા હોય. ડિપ્રેશનમાં એટલે શું, આજે તમે વેપારમાં કોઈ ખોટ ખાધી હોય, ધંધાકીયમાં કોઈ દેવું થઈ ગયું હોય, કોઈ ઘરના કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય, તો અને કદાચ એવી જોબ કરતા હોય કે જેમાં તમારા ઉપરના અધિકારીઓથી બહુ દબાઈને, એટલે ડિપ્રેશન, બરાબર પૂરતી ઊંઘ ના મળતી હોય, તો આવા બધા વ્યક્તિઓ હોય એમને શું છે, એમને એટેક આવવાની શક્યતા નોર્મલ જે વ્યક્તિઓ કરતા વધારે હોય છે. તો આવા વ્યક્તિ જે હોય છે, આ જે રિસ્ક ફેક્ટરમાં આવતી વ્યક્તિઓએ શું છે કે અમુક અચાનક કોઈ લક્ષણો આવે તો એકદમ સજાગ થઈ જવું જોઈએ, કે તમારા માટે નહીં, તમારા પરિવાર માટે. તો શું છે, કયા કયા સિમ્ટમ્સ લક્ષણો છે? તો કે અચાનક તમે જે ઘરકામ કરો છો, જે આપણો જે રૂટીન કામ, થોડું ચાલવું કે વોકિંગ કરવા જવું, કે ઉપર આપણા જે નાવું ધોવું ને જે નોર્મલ કામ આપણું જે રૂટીન કરતા હોય, સીડીઓ ચડવું, એમાં તમને શું અચાનક એવું લાગે કે મને કઈ શ્વાસ ચડવો, તો આ સિમ્ટમ્સ બહુ ખતરનાક સિમ્ટમ્સ છે. આને કોઈ દિવસ અવગણના ના કરશો. તો આના શું બીજા બી કારણો હોય છે, ફેફસામાં ઇન્ફેક્શન હોય, લોહી ઓછું થવું, કોઈ વિટામિન્સની કમી, તો શું એ બધામાં શું તમને વાંધો નથી આવતો, પણ જો હાર્ટ રિલેટેડ સિમ્ટમ્સ હોય ને તો તમને લોચા પડી જાય છે. શું દવાખાનામાં જવાના સુધી બી ટાઈમ નહીં મળતો. બીજું એક લક્ષણ છે કે અચાનક ક્યારેક તમને એવું લાગે પરસેવો થઈ જવો, પછી છાતીમાં કંઈક દુખાવો થવો. અને આ લક્ષણોમાં કેવું હોય છે કે છાતીમાં દુખાવો એટલે ઘણી વખત મસલ્સ પેઇન બી હોઈ શકે છે. અને પરસેવો થવો એટલે આ લક્ષણ બી જોખમી લક્ષણ છે. હવે છાતીમાં દુખતું હોય ને ગભરામણ થવું એવું લાગતું હોય તો શું તમે એવું સમજી શકો કે એસિડિટીના ઘણા લક્ષણો હોય. ઘણી વખત તો શું ઘણા એસિડિટી વાળા તો તમને સલાહ, પણ અચાનક જયારે આવા કોઈ એસિડિટીના લક્ષણો હોય, છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો અને દુખાવો આમ ડાબી બાજુ ફેલાવો, તો કે આવા બધા લક્ષણોમાં શું કોઈ દિવસ અવગણના નહીં કરવી. આવા કોઈ બી લક્ષણો દેખાય તો તમે પહેલા તો તમારા નજીકના કોઈ ડોક્ટરનો કોન્ટેક્ટ કરો. ડોક્ટરનો કોન્ટેક્ટ કરો એટલે શું એ જ નક્કી કરી શકશે કે આમાં શું કરવું જોઈએ, કયો ટેસ્ટ કરવો જોઈએ, શું હોઈ શકે, આ હાર્ટ એટેક છે કે કોઈ બીજા કોઈ રોગના લક્ષણો છે. બીજા કોઈ રોગના લક્ષણો હોય તો કોઈ વાંધો નથી આવતો, પણ શું એક જનરલ મેડિકલ ફિલ્ડમાં ટચ ના હોય એવી વ્યક્તિઓ માટે આ એટલું બધું સહેલું નથી આ લક્ષણો પકડવા. એટલે આવા કોઈ રિસ્ક ફેક્ટરમાં જીવતા માણસો હોય ને કોઈ અચાનક કોઈ લક્ષણો દેખાય, શ્વાસ ચડવા, નોર્મલ કામકાજ કરતા થાક લાગવો અને કોઈ ગભરામણ થઈ ગઈ, છાતીમાં દુખાવો, એસિડિટીના લક્ષણો, તો તમે પ્લીઝ એક વખત તમારા ડોક્ટરનો કોન્ટેક્ટ કરજો અને જાતે કોઈ ડિસિઝન ના લેશો. તો શું છે કે એટેકમાં કેવું હોય છે કે તમારી જે નળીઓમાં શું ધીરે ધીરે બ્લોકેજ થતું હોય છે, એટલે તમને ખબર નહીં પડતી. એમાં શું પૂરેપૂરું બ્લોકેજ થઈ જાય, જ્યારે લોહી જવાનું બંધ થઈ જાય હાર્ટમાં, ત્યારે શું છે અચાનક આવા લક્ષણો આવે, અને એ લક્ષણો આવે ત્યારે શું છે આપણને ટાઈમ નહીં મળતો, આપણને હોસ્પિટલ સુધી પહોંચાતું નથી અને આપણું મૃત્યુ થઈ જતું હોય છે. અને કદાચ પહોંચી જાય તો પછી ખર્ચાના ધુમાડા નીકળી જાય છે. તો અને જેને બી હાર્ટ એટેક વિશે પૂરતી માહિતી જોઈતી હોય અને હાર્ટ એટેક વિશે પૂરું નોલેજ જોતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મારો લોંગ વિડીયોની લિંક મૂકેલી છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરજો, અને ફૂલ વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક ઉપર ક્લિક કરીને જોઈ લો.